નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, હવે તમારામાંથી કેટલા એવા લોકો હશે જે નોકરી કરવાને બદલે ઘરે બેઠા ઓનલાઈન કામની તપાસ કરી રહ્યા છે। પણ મિત્રો, હવે સવાલ એ છે કે ઘરે બેઠા ઓનલાઈન કામ ક્યાંથી મળશે અને કયા પ્લેટફોર્મ ઉપર આપણે આ કામ કરવાનું। તો મિત્રો, હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી। આજના વિડીયોમાં હું તમને 4 એવા પ્લેટફોર્મ જણાવીશ જ્યાં તમે ઓનલાઈન કામ કરી અને સારી એવી મહિનાની કમાણી પણ કરી શકશો। તો આ 4 પ્લેટફોર્મ છે ને એ એવા છે જે તમે રોજિંદા જીવનમાં દરરોજનો ઉપયોગ કરો જ છો અને જે તમે કામ કરશો ને તો એમાં તમને ચોક્કસપણે એમાં સફળતા પણ મળવાની છે। પણ એમાં કામ કરવા માટે છે ને તમારે એમાં મહેનત પણ કરવી પડશે। તો આ 4 પ્લેટફોર્મ જાણવા માટે તમે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। મારું નામ છે લક્ષ્મણ ઠાકોર અને ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। તો હાલમાં 2024નું નવું વર્ષ છે ને હમણાં જ શરૂ થયું છે, થોડા દિવસો જ થયા છે અને આ 2024ની અંદર જો તમારે પણ ઓનલાઈન કામ કરી ઘરે બેઠા કમાણી કરવી હોય ને તો હું તમને પ્લેટફોર્મ જે જણાવું છું ને એમાં તમે ચોક્કસપણે જો સારી મહેનત કરશો ને તો તમે ત્યાંથી કમાણી પણ કરી શકશો। તો આ 4 પ્લેટફોર્મ હું તમને જણાવવાનો છું ને એમાં પહેલા નંબરનું પ્લેટફોર્મ છે યુટ્યુબ। તો મિત્રો, યુટ્યુબ છે ને એમાં તમે એક યુટ્યુબ ચેનલ બનાવવાની હોય છે। ચેનલ બનાવ્યા પછી તમે એમાં વિડીયો અપલોડ કરો અને વિડીયો અપલોડ કરો ને તમારો ક્રાઇટેરિયા આવે છે યુટ્યુબની અંદર કે તમારા 1000 સબસ્ક્રાઇબ 12 મહિનાની અંદર પૂરા કરવાના હોય છે ને 4000 કલાકનો વોચ ટાઈમ પૂરો કરવાનો હોય છે। તો તમે જો ક્રાઇટેરિયા પૂરો કરી દો ને પછી તમારી ચેનલ જે છે મોનેટાઇઝ થઈ જાય છે અને તમે જે વિડીયો મૂકશો ને એના તમને પૈસા મળવાનું શરૂ થઈ જાય છે। અને જો તમારે જે શોર્ટ વિડીયો આવે છે જે તમે ઇન્સ્ટાગ્રામમાં રીલમાં જોતા હશો એવા શોર્ટ વિડીયો બનાવવાના તો પણ તમે યુટ્યુબની અંદર બનાવી શકો છો। તો એ શોર્ટ વિડીયો બનાવવા માટે તમારે 1000 સબસ્ક્રાઇબ પૂરા કરવાના રહેશે ને 3 મહિનાની અંદર તમે 10 મિલિયન વ્યૂઝ તમે પૂરા કરી લો ને તો પણ તમારી ચેનલ છે ને મોનેટાઇઝ થઈ જશે ને તમને પૈસા મળવાની શરૂઆત થઈ જશે। તો યુટ્યુબની અંદર કેવું છે કે તમે ચેનલ બનાવો પછી એમાં તમે મહેનત કરશો ને તો જ તમને એમાં જે છે સફળતા મળશે। પછી ઘણા લોકો કોમેન્ટમાં લખતા હોય છે કે આપણે યુટ્યુબમાં જે છે વ્યૂઝ નથી આવતા, આમાં સબસ્ક્રાઇબ નથી વધતા, ચેનલ મોનેટાઇઝ નથી થતી અને વિડીયોમાં વ્યૂઝ નથી આવતા। આ બધા ઘણા બધા કોમેન્ટ હોય છે વિડીયોની અંદર। પણ એમાં શું છે કે તમે જો એમાં મહેનત કરશો, તમે વિડીયો બનાવશો તો તમને સબસ્ક્રાઇબ ને વ્યૂઝ ને બધું મળશે। પણ તમે કોઈનો વિડીયો કોપી કરો છો અથવા તો તમે કોઈનો વિડીયો પહેલેથી યુટ્યુબમાં અપલોડ કરેલો છે એને તમે થોડો ઘણો એડિટિંગ કરી ફરીથી નાખો છો તો આવું તમે કામ કરો છો ને તો પછી એમાં તમને જોશે પહેલેથી યુટ્યુબમાં વિડીયો છે એટલે પછી તમારો વિડીયો કોઈ જોશે નહીં। તો તમારે ઓરિજિનલ વિડીયો તમારા નાખવાના રહેશે અને તમે જે પણ વિડીયો બનાવો તમારે એક કેટેગરી પસંદ કરી લેવાની છે। તમને જેમાં રસ હોય એ રીતના તમે વિડીયો અહીંયા અપલોડ કરશો ને તો તમને એમાં રસ પણ પડશે અને તમે વિડીયો પણ સારા બનાવી શકશો અને તમને જે છે લોકો જોશે અને સબસ્ક્રાઇબ ને વ્યૂઝ ને પછી વધશે। બરાબર મિત્રો, હવે બીજા નંબરનું પ્લેટફોર્મની વાત કરીએ ને તો એ છે બ્લોગિંગ। તો મિત્રો, આ બ્લોગિંગ શબ્દ છે ને તમે કદાચ નહીં સાંભળ્યો હોય પણ આ કેવું છે કે એક ગૂગલનું જ પ્લેટફોર્મ છે। મતલબ કે તમે જે યુટ્યુબમાં વિડીયો બનાવીને પૈસા કમાવો છો ને એવું આ બ્લોગિંગમાં શું છે કે તમારે લખીને પૈસા કમાઈ શકો છો। તમે કોઈ પણ ગૂગલમાં સર્ચ કરો છો તો એમાં તમને જે પેલી વેબસાઇટો જોવા મળે છે ને વેબસાઇટ ખોલો એટલે પછી તમને ત્યાં એક એડવર્ટાઇઝમેન્ટ જોવા મળતી છે। આ એડવર્ટાઇઝમેન્ટ તમારે જ્યારે બ્લોગરમાં તમે અપ્રુવલ મળી જાય એમાં પણ મોનેટાઇઝેશન તમારું ચાલુ થઈ જાય ને પછી તમને આ રીતની એડવર્ટાઇઝમેન્ટ તમારા લખેલું હોય ને એમાં ચાલુ થઈ જાય છે અને પછી તમે એમાંથી કમાણી કરી શકો છો। તો જે લોકો એમ કહેતા હોય છે કે અમારે યુટ્યુબમાં વિડીયો નથી બનાવવા, અમારું જે છે આ મોટું અમારે નથી બતાવવું, તો એના માટે આ એક સારો ઓપ્શન છે કે તમે લખી અને પૈસા કમાઈ શકો છો। એના માટે તમારે શું છે કે તમારે થોડા ઘણા પૈસા પણ અહીંયા રોકાણ કરવું પડશે એટલે કે 400-500 રૂપિયાનું જે પાછળ .com.in આવા જે ડોમેન હોય છે ને એ મિત્રો તમે લગાવી શકો છો। તો એના માટે પણ આપણે એક અલગથી સિરીઝ શરૂ કરવાના છીએ જેમાં તમને હું સંપૂર્ણ માહિતી આપીશ કે કઈ રીતે તમે એક તમારું વેબસાઇટ બનાવી શકો છો ને કઈ રીતે એમાં કમાણી પણ કરી શકો છો। અને આપણે એક ઓલરેડી એક આપણું ચેનલનું નામ છે ને ટેક ગુજરાતી ગાઈડ, તમે ગૂગલમાં જઈને સર્ચ કરજો તો ત્યાં પણ તમને એક જોવા મળી જશે www.techgujaratiguide.com। તો એમાં પણ આપણે જે પોસ્ટો મૂકીએ છીએ ને તો એ રીતના તમારે કામ કરવું હોય ને તો પણ તમે કરી શકશો। તો એની આપણે અલગથી એક સિરીઝ એટલે કે વિડીયો બનાવીશું જેમાં તમને સંપૂર્ણ માહિતી એમાં મળશે। બરાબર, હવે મિત્રો આપણું ત્રીજા નંબરનું પ્લેટફોર્મ છે ને એ છે ફેસબુક। તો મિત્રો, આ ફેસબુક છે ને એ પણ યુટ્યુબની જેમ જ છે। તમે અહીંયા વિડીયો અપલોડ કરો ને એટલે પછી એમાં તમને મોનેટાઇઝેશન થઈ જાય છે તમારું પેજ અને ત્યારે પછી તમારી કમાણી શરૂ થઈ જાય છે। હવે એક અહીંયા શું કે જો તમે વિડીયો બનાવો છો ને યુટ્યુબ માટે તો એ જ વિડીયો તમે ફેસબુકની અંદર પણ નાખી શકો છો। તો એમાં તમારે થોડું ઘણું એડિટિંગ કરી દેવાનું છે ને એ જ વિડીયો તમે જે બનાવેલો છે પહેલાંથી એ જ વિડીયો તમે ફેસબુકની અંદર નાખો છો તો પણ તમારું ફેસબુક પેજ મોનેટાઇઝ થઈ જશે અને તમે ત્યાંથી કમાણી કરી શકશો। હવે ફેસબુક મોનેટાઇઝ કરવા માટે જે છે તમારે 5000 ફોલોવર પૂરા કરવાના હોય છે અને 60 દિવસની અંદર તમે 60,000 મિનિટ વીજ પૂરા કરી લો ને એટલે તમારું ફેસબુક પેજ છે ને મોનેટાઇઝ થઈ જાય છે। હવે અહીંયા કોપીરાઇટવાળા તમે જો પહેલે કોઈના વિડીયો છે ને કોપીરાઇટ નાખશો ને તો એમાં પણ ફેસબુકમાં પણ કોપીરાઇટ મળે છે।
માટે તમે ઓરિજિનલ વિડીયો નાખશો ને તો પછી તમારું ફેસબુક પેજ છે મોનેટાઇઝ કમ્પ્લીટ થઈ જશે. કારણ કે ઘણા લોકો મેં એક પાછળ વિડીયો બનાવ્યો હતો ને ફેસબુક પેજ કેવી રીતે બનાવવું એના વિશે, તો એમાં કોમેન્ટ હતી કે અમારું ફેસબુક પેજ જે છે મોનેટાઇઝ નથી થતું. તો એમાં તમે કોપીવાળા વિડીયો નાખો છો ને તો તમારું ફેસબુક પેજ મોનેટાઇઝ નહીં થાય. પણ કોપીરાઇટનો મતલબ છે કે તમારા વિડીયો જે યુટ્યુબમાં છે એ નાખશો તો વાંધો નહીં આવે, પણ કોઈના બીજાના વિડીયો છે એ તમે નાખશો ને તો પ્રોબ્લેમ થઈ શકે છે. કારણ કે જેનું યુટ્યુબમાં પહેલાંથી વિડીયો નાખતું હશે એનું ફેસબુકમાં પણ પેજ હોય જ છે ને એ ફેસબુકમાં પણ વિડીયો નાખતા હોય છે, એટલા માટે ફેસબુકમાં કોપીરાઇટ પણ મળે છે. બરાબર, તો હવે તમે ફેસબુકમાંથી પણ એ રીતે વિડીયો નાખી તમારા ઓરિજિનલને પૈસા કમાઈ શકો છો. મિત્રો હવે આપણું ચોથું પ્લેટફોર્મ છે ને એ છે ઇન્સ્ટાગ્રામ. મિત્રો હવે ઇન્સ્ટાગ્રામમાંથી પણ તમે પૈસા કમાઈ શકો છો અને મારી જોડે પણ મેં એક પેજ બનાવેલું છે જે મેં તમને પાછલા વિડીયોમાં એક જણાવ્યું હતું કે કેવી રીતે તમે ત્યાંથી પૈસા કમાઈ શકો છો. અને મારું પેજ છે ને એમાંથી પણ મેં પૈસા કમાવશું, એટલા માટે મેં માહિતી તમને આપી હતી કે કઈ રીતે તમે પૈસા કમાઈ શકો છો. તો તમારે એક ઇન્સ્ટાગ્રામ પેજ બનાવવાનું હોય છે ને પેજમાં તમારે સારા પહેલાં થોડા ફોલોવર થઈ જશે ને પછી તમે ત્યાંથી પૈસાની કમાણી કરી શકશો. અને તમે જોતા હશો મિત્રો, તમે ઘણી બધી રીલ જોતા હોય ને એમાં તમે આ રીતના સ્ટીકરવાળા એડ આવે છે, તો આ સ્ટીકરવાળી એડ લગાવીને પણ તમે પૈસા કમાઈ શકો છો. એમાં કોઈ તમને સ્પોન્સરશિપની કે કોઈ એવી જરૂર પડતી નથી. પણ બીજું એક જે છે તમે ઇન્સ્ટાગ્રામમાંથી પૈસા કમાઈ શકો છો એ છે સ્પોન્સરશિપ. તમારા સારા ફોલોવર હોય ને તો કોઈ પણ કંપની છે તમને સ્પોન્સરશિપ માટે પૈસા આપે છે ને તમારે એની જાહેરાત કરવાની હોય છે જેના તમને પૈસા મળે છે. પણ આ જે મેં તમને જણાવ્યું એમ કે જે સ્ટીકરવાળા જે વિડીયો હોય છે એ સ્ટીકર લગાવીને પણ તમે ઇન્સ્ટાગ્રામમાં રીલમાં લગાવી અને પૈસાની કમાણી કરી શકો છો. એ પણ હું વિડીયો બનાવવાનો છું, તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો જેથી એ વિડીયો આવશે ને તો એની નોટિફિકેશન તમને મળી જશે. તો મિત્રો આ 4 પ્લેટફોર્મ છે ને એ એવા છે જેનો તમે રોજિંદા જીવનમાં ઉપયોગ કરતા જશો. અને અહીંયાથી જેના તમે વિડીયો જુઓ છો ને એ લોકો જે વિડીયો તમે જુઓ છો એ એમાં એડવર્ટાઇઝમેન્ટ આવે છે, એના પૈસા તેમને મળે છે. તમે એમનો વિડીયો જુઓ છો તો એમને ફાયદો થાય છે. તો આવી રીતે તમે પણ એક શરૂઆત કરી શકો છો, તમારું પોતાની યુટ્યુબ ચેનલ બનાવી શકો છો, તમે બ્લોગિંગની શરૂઆત કરી શકો છો, ફેસબુક પેજ બનાવી શકો છો ને ઇન્સ્ટાગ્રામ પેજ બનાવી શકો છો. આમાંથી કોઈ પણ તમે કરી શકો છો ને 4 વસ્તુ તમે સાથે પણ કરી શકો છો જો તમારી જોડે વધારે ટાઈમ હોય તો. બરાબર, તો આના માટે છે ને આપણે બધા જ વિડીયો જે છે એક પ્રમાણે આપણે લાઇનસર સિરીઝ આખી ચાલુ કરીશું જેમાં તમને સંપૂર્ણ માહિતી બધાની આપીશું. બરાબર, તો મિત્રો હવે જો આજના વિડીયોમાં આટલું જ. હવે જો તમારે કોઈ પણ પ્રશ્ન હોય આના લગતો તો તમે મને કમેન્ટની અંદર પૂછી શકો છો. આશા રાખું છું કે વિડીયો તમને પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દો. હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. મળીશું નવા વિડીયો સાથે. જય માતાજી.